સુરતમાં ચોરીમાં ગયેલા 4.30 લાખ રૂપિયા મૂળ માલિકને પોલીસે પરત અપાવ્યા। કાપોદ્રા વિસ્તારમાં આવેલા કલ્યાણનગરની બાજુમાં કૃષ્ણાનગર સોસાયટીમાં ઘરમાં ગત 15 એપ્રિલ 2024ના રોજ ચોરીની ઘટના બની હતી। અજાણ્યા શખ્સોએ ઘરમાં રહેલી સુટકેસમાંથી 4.30 લાખની રોકડ રકમ ચોરી કરી ફરાર થઈ ગયા હતા। આ મામલે કાપોદ્રા પોલીસમાં ગુનો નોંધાયો હતો અને પોલીસે આ ગુનાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢ્યો હતો। પોલીસ તપાસમાં મિત્રએ જ મિત્રના ઘરે ચોરી કરાવી હતી। આ દરમિયાન આજે ચોરીમાં ગયેલા રોકડા રૂપિયા 4.30 લાખ તેરા તુચકો કાર્યક્રમ અંતર્ગત મૂળ માલિકને પરત કરવામાં આવ્યા। ગઈ તારીખ 17/4/2024ના રોજ કાપોદ્રા વિસ્તારમાં આવેલ કૃષ્ણાનગર સોસાયટીમાં એક ઘરફોડ ચોરીનો બનાવ બનેલો। જે ઘરફોડ ચોરીની વિગત એવી હતી કે એક મિત્રએ જ એના મિત્રના ઘરે બીજા એક ચોરને ઊભા કરી અને ચોરી કરાવેલી અને સાથે જ ફરિયાદ કરવા આવેલ। જે ગુનો પોલીસ દ્વારા ડિટેક્ટ કરવામાં આવેલો અને 4,35,000 જેટલી રકમ ચોરીમાં ગયેલી હતી એ તમામ રકમ એ વખતે રિકવર કરવામાં આવેલી। હાલના જે ફરિયાદી હતા એ ખૂબ જ સામાન્ય પરિવારમાંથી આવતા હોય અને મહેરબાન પોલીસ કમિશનર સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ તેરા તુચકો અર્પણ જે વિષય છે એના અનુસંધાને આ તમામ મુદ્દામાલ કોર્ટમાંથી છોડાવવા માટે પોલીસ દ્વારા ફરિયાદીને મદદ કરવામાં આવી અને કોર્ટ દ્વારા હુકમ થઈ આવતા આજે કુલ રૂપિયા 4,35,000 ફરિયાદીને તેરા તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા સુપ્રત કરવામાં આવેલ છે।